નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોશું ગુણાકાર, એ પણ સરળ રીતે કઈ રીતે શીખી શકે. સૌપ્રથમ ગુણાકાર શીખવા માટે આપને ઘડિયા આવડવા ખૂબ જ જરૂરી છે. તો જો આપને ઘડિયા ન આવડતા હોય તો આપ ઘડિયા પહેલા તૈયાર કરો, ત્યારબાદ ગુણાકારની પ્રેક્ટિસ કરો. તો ચાલો જોઈએ. 4 ગુણ્યા 3 બરાબર કેટલા થાય? તો સૌથી પહેલા આપણે નીચેની સંખ્યા જોવાની છે. નીચેની સંખ્યા છે 3. તો 3 નો ઘડિયો આપણે 4 સુધી બોલવાનો છે. તો 3 ચોક થશે 12. તો આ દાખલાનો જવાબ આવશે 12. આગળનો દાખલો છે 3 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? તો સૌથી પહેલા નીચે 2 આપેલા છે, તો 2 નો ઘડિયો આપણે 3 સુધી બોલવાનો છે. 2 એકુ 2, 2 દુ 4, 2 તેરી 6. સરસ. તો 2 તેરી થશે 6. તો આ દાખલાનો જવાબ આવશે 6. આગળનો દાખલો છે 6 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? તો 5 નો ઘડિયો છે આપણે 6 સુધી બોલવાનો છે. તો બધા છે બોલતા જાઓ. સરસ. તો 5 છક થશે 30. તો આ દાખલાનો જવાબ આવશે 30. નેક્સ્ટ દાખલો છે 7 ગુણ્યા 4 બરાબર કેટલા થાય? તો આપણને ખબર છે 4 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 7 સુધી. ચાલો બોલતા જાઓ બધા. સરસ. જો 4 7 થશે 28. તો આ દાખલાનો જવાબ આવશે 28. આગળનો દાખલો છે 8 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? તો 5 નો ઘડિયો આપણે 8 સુધી બોલવાનો છે. ચાલો બોલતા જાઓ બધા અને કયો તો 5 અઠા કેટલા થાય? સરસ. 5 અઠા થશે 40. અને આ દાખલાનો જવાબ પણ આવશે 40. આગળનો દાખલો છે 9 ગુણ્યા 6 બરાબર કેટલા થાય? તો સૌથી પહેલા નીચેની સંખ્યા 6 છે, 6 નો ઘડિયો આપણે 9 સુધી બોલવાનો છે. ચાલો બોલતા જાઓ અને કયો 6 9 કેટલા થાય? સરસ. 6 9 54. તો આ દાખલાનો જવાબ પણ આવશે 54. આગળનો દાખલો છે 7 ગુણ્યા 7 બરાબર કેટલા થાય? તો સૌથી પહેલા 7 નો ઘડિયો આપણે 7 સુધી બોલવાનો છે. તો બોલતા જાઓ. 7 ગુણ્યા 7 કેટલા થાય એ કયો મને. સરસ. 7 7 થશે 49. અને આ દાખલાનો જવાબ પણ આવશે 49. આગળનો દાખલો છે 4 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? તો 5 નો ઘડિયો છે એ 4 સુધી બોલવાનો છે. તો બોલતા જાઓ અને કયો તો 5 ચોક કેટલા થાય? સરસ. 5 ચોક થશે 20. અને આ દાખલાનો જવાબ પણ આવશે 20. આગળનો દાખલો છે 5 ગુણ્યા 7 બરાબર કેટલા થાય? સૌથી પહેલા છે 7 નો ઘડિયો આપણે 5 સુધી બોલવાનો છે. બોલતા જાઓ અને કયો તો 7 પંચા કેટલા થાય? સરસ. 7 પંચા થશે 35. અને આ દાખલાનો જવાબ પણ આવશે 35. આગળનો દાખલો છે 2 ગુણ્યા 4 બરાબર કેટલા થાય? તો સૌથી પહેલો 4 નો ઘડિયો 2 સુધી બોલવાનો છે. 4 દુ કેટલા થાય?
સરસ, 4 દુ થશે 8 અને આ દાખલાનો જવાબ આવશે 8. આશા રાખીએ કે આ ગણતરી આપ સૌને સમજાઈ હશે અને શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી સાબિત થશે. તમારો હોમવર્ક માટે અહીંયા 3 દાખલા આપવામાં આવેલા છે, તે જાતે પ્રેક્ટિસ કરી અને કોમેન્ટમાં જવાબ જણાવજો. જો તમે ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.